डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ગુજરાત તરફથી આપવામાં આવતા આ વ્યાખ્યાન ખંડમાં તમારું સ્વાગત છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં એક ખરેખર કેટલો સરસ કોન્સેપ્ટ છે કે દરેક દિશાઓમાંથી શુભ વિચારો મને પ્રાપ્ત થાવ. તો તમે કોઈ પણ યુનિવર્સિટીના વિદ્યાર્થી હો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના હો કે અન્ય કોઈ પણ યુનિવર્સિટીના હો, પણ આપણે જ્ઞાનનું આદાન પ્રદાન કરીએ છીએ તો એ ખરેખર આ ટેકનોલોજીના માધ્યમથી બહુ સારું કામ થઈ રહ્યું છે. સેકન્ડ યર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી જો અભ્યાસ કરતા હોય, મુખ્ય વિષય અર્થશાસ્ત્ર લીધો હોય કે ગૌણ વિષય અર્થશાસ્ત્ર તરીકે લીધો હોય, ECOM ઇકોમ 3 અથવા તો ઇકોસ 3 એ પેપરનો કોડ છે. પેપરનું નામ છે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો ભાગ 2. હવે આ તો એ જે તે યુનિવર્સિટી તરફથી જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે એ પેપરનું નામ છે, પણ તમે કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હો, પેપરનું નામ બીજું હોઈ શકે છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસના સિદ્ધાંતો, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, કંઈ પણ, તો એમાં તમારો આ મુદ્દો હોય જ છે કે જે છે આધુનિક આર્થિક વૃદ્ધિ સંદર્ભે એ તમારું 19મું એકમ બને જો ડૉક્ટર BAOમાંથી તમે અભ્યાસ કરતા હો. પણ જો તમે અન્ય કોઈ પણ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા હો અથવા તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એપિયર થતા હો તો તમને હેરોલ્ડ ડોમરનું ગ્રોથ મોડેલ તમારે આવવાનો અભ્યાસક્રમ હોય એ તમારી સંભાવનાઓ છે. મોટાભાગે જે પણ વૃદ્ધિ અને વિકાસના સિદ્ધાંતો આપેલા હોય છે, આપણે હેરોલ્ડ ડોમરનો જે સિદ્ધાંત છે એ તો અભ્યાસમાં હોય છે. એટલે આ વિશે તમને હું જણાવવાની છું આજે. આગળ આપણે જોઈએ તો આજે જે અભ્યાસ કરવાનો છે 1 પોઈન્ટ આપણો ટાર્ગેટ છે, 1 પોઈન્ટ એજન્ડા છે કે હેરોલ્ડ ડોમરનું આર્થિક વૃદ્ધિનું મોડેલ સમજવાનું. જો અહીંયા હેરોલ્ડ ડોમર 2 શબ્દો વચ્ચે ડેશ કરેલા છે, એ તમને કઈ રીતે હું આગળ સમજાવીશ. અને આપણા ઉદ્દેશો છે આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે ટૂંકા ગાળાની આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા સમજાવી શકશો. રાઈટ. હવે આમાં તમને ખાસ વસ્તુ એ સમજાવવાની કે ટૂંકા ગાળાની શા માટે, તો બેકગ્રાઉન્ડમાં તમને થોડું કેન્સિયન ઇકોનોમિક્સ એટલે કે કેન્સ દ્વારા આપવામાં આવેલું અર્થશાસ્ત્ર તમને આમાં થોડુંક બેકગ્રાઉન્ડ તરીકે હોવું જોઈએ. 1936માં જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, સોરી હું કદાચ આ બુકનું નામ ભૂલતી હોઉં, પણ જનરલ થિયરી તરીકે આ પુસ્તક ઓળખાય છે જે કેન્સ દ્વારા આપવામાં આવેલું છે. તો એનો બેકગ્રાઉન્ડ તમારી પાસે હોવું જોઈએ કે જેમાં ટૂંકા ગાળા માટે કેન્સ તરફથી જે પણ સિદ્ધાંત અપાયો છે એ ટૂંકા ગાળાનો છે. કારણ કે કેન્સનું કહેવાનું એવું હતું કે લાંબા ગાળે તો આપણે કોઈ અહીંયા રહેવાના નથી, તો લાંબા ગાળે આપણે જો અહીંયા કોઈ રહેવાના નથી પૃથ્વી પર, તો પછી આપણે ટૂંકા ગાળાનો જ અભ્યાસ કરીએ. આ એક અલગ રીત હતી કહેવાની, પણ પર્પઝ એ હોય છે કે જ્યારે પણ આપણે લાંબા ગાળાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે લાંબા ગાળામાં તો અર્થતંત્રના બધા જ પરિબળો ફેરફારક્ષમ હોય છે, એટલે પરિવર્તન થવાના જ હોય. રાજકીય વ્યવસ્થા બદલાય, પ્રકૃતિ બદલાય, ઇતિહાસ બદલાય, સંસ્કૃતિ બદલાય, આ બધું બદલાવાનું હોય તો અર્થતંત્ર પર એની અસર તો થવાની જ છે. તો આપણે જે હેરોલ્ડ ડોમરનો અભ્યાસ કરીએ છીએ સિદ્ધાંતનો, એ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો એ કેન્સિયન ઇકોનોમિક્સ પછીનો છે અને કેન્સિયન ઇકોનોમિક્સ તરીકે આ અર્થશાસ્ત્રીઓને થોડાક લઈ તો શકાય. હવે આગળ જોઈએ તો આ સ્વતંત્ર રીતે વિકસાવાયેલા 2 વિચાર છે. હવે તમને એક મારો ફની એક એક્ઝામ્પલ આપું કે મને કોઈ પૂછે કે તમારું નામ શું, તો હું એને વાત કરું છું કે મારું નામ કૃતિ છાયા. પછી એક પૂછે છે કે તમારી સરનેમ શું, તો હું કહું છું કે છાયા. કારણ કે ઘણી વખત આ નામ જ આખું લાગે, કૃતિ છાયા. તો આમાં પણ એવું જ હતું કે હેરોલ્ડ ડોમર બંનેને એક જ વ્યક્તિ માનવામાં આવતા, પણ બંને અલગ અલગ છે. જો RF હેરોલ્ડ છે, બ્રિટનના, ઇંગ્લેન્ડના છે, એણે 1939માં આ થિયરી આપી. એનો જન્મ થયો હતો 1900માં. અને ડોમર છે 1946માં એણે આ રીતે વિકસાવેલો વિચાર છે. વચ્ચે સરખો ગેપ છે, 7 વર્ષનો ગેપ છે.
7 થી 8 વર્ષનો 1946માં ડોમરે આ થિયરી આપી. એ રશિયન ઇકોનોમિસ્ટ હતા. 1914માં એનો જન્મ. કહેવાનો પર્પઝ એ છે, હેરોડ ડોમર આપણે બોલીએ છીએ, પણ હેરોડ ડોમર એ હેરોડ અને ડોમર બે અલગ અલગ વ્યક્તિ છે, અને બંનેના સિદ્ધાંતો અલગ અલગ રીતે એવી રીતે વિકસાવાયા હતા કે બંને સમાન જ હતા. એટલે હવેથી એને હેરોડ ડોમરનું મોડેલ તરીકે જ આપણે ઓળખીએ છીએ. તો હેરોડ અને ડોમર એ બંનેનું સરખાપણું આપણે જાણી શકીએ. એમાં કેટલી બધી સમાનતા હશે કે પછી આગળથી એ બંનેને એક તરીકે જ લેવાયા છે, રાઈટ. હવે કેન્સિયન ઇકોનોમિક્સનો જે મેં તમારી સાથે ઉલ્લેખ કર્યો, એ કેન્સિયન ઇકોનોમિક્સ શું છે? તો કેન્સિયન ઇકોનોમિક્સ છે એ વિકસિત અર્થતંત્ર માટે છે. કેન્સ 1936માં જે જનરલ થિયરી આપી એ વિકસિત અર્થતંત્ર, દાખલા તરીકે બ્રિટન છે, અમેરિકા છે, એ દેશોને ધ્યાનમાં રાખીને એ થિયરી આપવામાં આવેલી હતી. પણ એ વખતે તો ભારત એટલું બધું વિકસિત નહોતું. સ્વાભાવિક છે કે તમે 1936માં ભારત કેવું હતું એ કલ્પના કરી શકો, 1950માં કેવું હતું એ પણ કલ્પના કરી શકો. અત્યારે પણ આપણે વિકસિત તરીકે ઓળખ કરતા હોવા કરતાં વિકાસશીલ તરીકેની ઓળખ છે. બીજો મુદ્દો છે ટૂંકો ગાળો. જેમ આપણે વાત કરી કે કેન્સિયન જેટલી પણ થિયરી આપે છે એ ટૂંકા ગાળા માટેની હોય છે. મોટાભાગે લાંબા ગાળામાં એ બધા જ સાધનો સંજોગો ફેરફારક્ષમ હોવાથી ટૂંકા ગાળામાં પૂર્ણ રોજગારીએ સમતુલા પ્રાપ્ત કેમ કરવી એ વિશે દરેક વ્યક્તિનો અથવા તો દરેક અર્થતંત્રનો પ્રયાસ રહેતો હોય છે. પણ કેન્સિયન ઇકોનોમિક્સ એવું કહે છે કે પૂર્ણ રોજગારીએ સમતુલા નથી મળતી. પૂર્ણ રોજગારીએ લાંબા ગાળામાં સમતુલા મળી શકે છે. કે ધારો કે આપણે ઈચ્છતા હોઈએ કે કોઈ શ્રમિક બેરોજગાર ન રહે, કોઈ પણ જમીનનો ટુકડો વપરાશ વગર ન રહે, તો આપણે લાંબા ગાળે તો એ પ્રમાણે ફેરફાર કરી શકશું. પણ ટૂંકા ગાળાએ હંમેશા અપૂર્ણ રોજગારીએ જ સમતુલા રહે છે. અપૂર્ણ રોજગારી એટલે શું? કે એમાં થોડાક પ્રમાણમાં બેરોજગારી તો હોય. ચોથો મુદ્દો છે આર્થિક વૃદ્ધિનો આધાર બચત અને મૂડી નિર્માણ ઉપર રહેલો છે. સ્વાભાવિક છે કે દાખલા તરીકે આપણે કોઈ પણ વ્યક્તિની ચર્ચા કરીએ, પરિવારની ચર્ચા કરીએ, કોઈ કંપનીની ચર્ચા કરીએ, કોઈ રાષ્ટ્રના અર્થતંત્રની ચર્ચા કરીએ, તો તે વ્યક્તિ, કંપની કે રાષ્ટ્ર કેટલી બચત કરી શકે છે અને એમાંથી કેટલું મૂડી સર્જન કરી શકે છે. ક્રિએશન ઓફ કેપિટલ, મૂડી સર્જન કરી શકે છે. તો એ મૂડી સર્જન થયા પછી પણ એનું મૂડી રોકાણ થવું જરૂરી છે, એનું ઇન્વેસ્ટમેન્ટ થવું જરૂરી છે. કેપિટલનો સ્ટોક હોવો એક બાબત છે, એનું ઇન્વેસ્ટમેન્ટ થવું બીજી બાબત છે. તો આ રીતે કેપિટલમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરીએ, મૂડી નિર્માણ કરીએ બચતમાંથી, તો એના ઉપર આર્થિક વૃદ્ધિનો આધાર છે. આપણે પણ આપણી આવકમાંથી કેટલી બચત કરી શકીએ છીએ, કેટલી બચતમાંથી કેટલું મૂડી નિર્માણ કરી શકીએ છીએ, એના ઉપર આધાર છે કે કોઈ પણ વ્યક્તિનો વિકાસ કેટલો થાય. ધારો કે બે વ્યક્તિ છે, આપણે રાષ્ટ્રની વાત કરીએ એના પહેલાં આપણે એક નાનું સમજીએ વ્યક્તિ ઉપર. આપણા હું છું, તમે છો, કોઈ પણ વ્યક્તિ આપણી આજુબાજુમાંથી એની ઉદાહરણ લઈ શકીએ કે આપણા પાસે બે વ્યક્તિ છે, બંનેની ઇન્કમ 50-50 હજાર છે. એક વ્યક્તિ છે 50 હજારમાંથી એનો ખર્ચ થાય છે એ લગભગ 35,000નો ખર્ચ કરે છે. એનો ખોરાક છે, મકાન પરનો ખર્ચ છે, જે બધી પ્રાથમિક જરૂરિયાતો કહી શકાય એ બધી, અને 15,000ની બચત છે. હવે 15,000ની બચતમાંથી એ મૂડી રોકાણ કેટલાનું કરે છે? 10,000નું કરે છે. 5,000 એના બચત, 15,000 છે પણ 5,000 એની આઈડિયલ બચત છે, સેવિંગ્સ છે, અને 10,000નું મૂડી રોકાણ કરે છે. તો આ એનું બચત અને મૂડી રોકાણ થયું. બીજી વ્યક્તિ છે જેની પણ 50,000ની આવક છે, મંથલી ઇન્કમ. તો એ વ્યક્તિ એના ખર્ચમાંથી 50,000માંથી એનો ખર્ચ થાય છે 40,000. એ 40,000માંથી એ 5,000 એ આઈડિયલ સેવિંગ્સ છે કે ભવિષ્યમાં અચાનક જ કોઈ ખર્ચ આવી પડે એટલા માટે આપણે થોડીક બચત આપણે હાથ ઉપર રાખીએ છીએ. આપણે બધી બચતનું મૂડી રોકાણ કરતા નથી. તો એવા કારણોસર આ 5,000 એ મૂડી રોકાણ કરે છે. તો બંનેની આવક સરખી છે, પણ એક વ્યક્તિ છે 5,000નું મૂડી રોકાણ કરે છે, બીજી વ્યક્તિ 10,000નું મૂડી રોકાણ કરે છે. તો આ ઉપભોગ, ખર્ચ,
વ્યક્તિની કુલ આવકમાંથી કેટલો ખર્ચ કરે છે, કેટલી બચત થાય છે અને કેટલું મૂડીનો નિર્માણ થાય છે, એના ઉપર આખો આર્થિક વૃદ્ધિનો આધાર છે. કે ભવિષ્યમાં તમારી કેટલી આવક તમને જોઈએ છે, ભવિષ્યમાં તમે કેટલા દરે વૃદ્ધિ કરવા ઈચ્છો છો. હવે કોઈ પણ એક રાષ્ટ્ર ઉપર આવીએ. ધારો કે એક રાષ્ટ્ર અત્યારે 4% દરે આર્થિક વૃદ્ધિ કરે છે, આર્થિક વિકાસ કરે છે. અહીંયા એ પણ શબ્દ ધ્યાનમાં રાખજો કે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ કે અલ્પ વિકસિત અર્થતંત્રો માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પણ જે અર્થતંત્રો એવા હોય કે જે ઓલરેડી એનો વિકાસ થઈ ચૂક્યો હોય, વિકસિત અર્થતંત્ર, ડેવલપ્ડ ઇકોનોમી, એના માટે આર્થિક વૃદ્ધિ શબ્દ લાગુ પડતો હોય છે. કારણ કે એને પોતાનું રોજગારીનું સ્તર જાળવવાનું હોય છે. ગરીબી તો દૂર થઈ ગઈ હોય છે, પણ એ ગરીબી ફરીથી સ્થાપિત ન થાય. લોકોની રોજગારી મળી ગઈ હોય છે પણ એ લોકો ફરીથી બેરોજગાર ન મળે. અર્થતંત્રમાં તેજી આવી ચૂકેલી હોય છે પણ ફરીથી મંદી ન આવે, એ બધા એ લોકોએ પ્રયાસો કરવાના હોય છે વિકસિત અર્થતંત્રે. તો આ આર્થિક વૃદ્ધિનો આધાર, તો વૃદ્ધિનો આધાર છે જે કેન્સિયન ઇકોનોમિક્સ, ઇકોનોમિક ગ્રોથનું કહેવાય છે. તો હેરોલ્ડ ડોમર છે એ ગ્રોથ મોડેલ છે, ડેવલપમેન્ટ મોડેલ ન કહી શકીએ આપણે. હેરોલ્ડ ડોમરનું ગ્રોથ મોડેલ છે. આગળ જોઈએ. હવે અહીંયાથી આપણે આર્થિક વૃદ્ધિના પ્રકારો ને બધું જે જોઈએ છે, અહીંયાથી આપણું શરૂ થાય છે હેરોલ્ડ ડોમરનું ગ્રોથ મોડેલ. હેરોલ્ડ ડોમરે ગ્રોથ માટેના આર્થિક વૃદ્ધિના 3 પ્રકારો કયા હતા. પહેલો પ્રકાર એકચ્યુઅલ ગ્રોથ, એટલે કે વાસ્તવિક વૃદ્ધિ દર, જે દરે જીડીપીમાં વધારો થઈ રહ્યો છે તે દર. હવે દાખલા તરીકે ભારતની વાત કરીએ તો ભારતમાં ફોર એક્ઝામ્પલ, હું એક્ઝામ્પલ સાથે વાત કરું છું, તમે બાંગ્લાદેશ, શ્રીલંકા, બ્રિટન, યુકે, યુએસએ કોઈ પણ દેશ સાથેનું ઉદાહરણ તમે કરી શકો કે વાસ્તવિક વૃદ્ધિ દર, દાખલા તરીકે અત્યારે આપણે 6% દરે આપણે ભારત છે એ વૃદ્ધિ કરી રહ્યો છે, જીડીપીમાં 6% દરે વધારો થઈ રહ્યો છે, તો એને એકચ્યુઅલ ગ્રોથ રેટ કહેવાય. બીજો છે એ નેચરલ ગ્રોથ, કુદરતી વૃદ્ધિ દર, કે જે આદર્શ સ્થિતિ કહીએ, જેને આપણે કહીએ નેચરલ ગ્રોથ એટલે કુદરતી વૃદ્ધિ દર, કે જ્યાં પૂર્ણ રોજગારીનું સ્તર જાળવવું હોય અને એ જાળવવા માટે કેટલો વૃદ્ધિ દર જોઈએ. તો ભારતમાં તો પૂર્ણ રોજગારી તો જ જાળવી શકાય કે જો આપણે 10%ના દરે આર્થિક વૃદ્ધિ કરી શકીએ તો. મતલબ કે અત્યારે 6%ના દરે કરીએ છીએ, હજી 4%ના દરે કરીએ તો એ પૂર્ણ રોજગારીનું સ્તર જાળવવા માટેનો જરૂરી વૃદ્ધિ દર છે. તો એના માટે કેટલા સાધનો જોઈએ, કેટલા રિસોર્સિસ જોઈએ, કેટલી આવક જોઈએ, કેટલી બચત જોઈએ, કેટલું મૂડીરોકાણ જોઈએ, એની આખી ગણતરી કરવાની થાય. ત્રીજો જે મુદ્દો છે એ છે વોરંટેડ ગ્રોથ રેટ, એટલે કે ઐચ્છિક વૃદ્ધિ દર. હવે ઐચ્છિક વૃદ્ધિ દર એટલે શું કે જ્યાં બધી જ બચતોનું મૂડીરોકાણ થાય છે અને અર્થતંત્રની એ લિમિટ હોય છે, એનાથી આગળ, એનાથી પણ વધુ અર્થતંત્ર વિસ્તરી શકતું નથી. એની લિમિટ છે કે અર્થતંત્રની જેટલી બચતો થાય એટલી બધી બચતોનું મૂડીરોકાણ થાય. આપણે તો પૂર્ણ રોજગારી જાળવવા માટે કેટલો ગ્રોથ રેટ જોઈએ? 10%. પણ આપણે ધારો કે ભારત છે એની બધી બચતોની મૂડીરોકાણ કરે તો પણ એને 8%નો વૃદ્ધિ દર મળી શકે એમ છે અત્યારના સંજોગોમાં. એટલે કે અત્યારે જે આપણો ઐચ્છિક વૃદ્ધિ દર છે કે જો ભારત તેની બધી બચતો મૂડી નિર્માણ કરે તો એને 8%નો વૃદ્ધિ દર મળી શકે. પણ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ જેટલી બચત કરે છે એ બધી બચતનું મૂડીરોકાણ કરતી નથી. એમાંથી થોડુંક પ્રમાણ આપણે અનફોરસીન સર્કમસ્ટન્સીસ, એટલે કે અચાનક આવતા સંજોગો માટે જો નાણાકીય જરૂરિયાત ઊભી થાય તો એટલા માટે આપણે બચતને આઈડિયલી, એટલે કે એનો ઉપયોગ કર્યા વગર જ આપણે એને સાઈડમાં હાથ ઉપર રાખીએ છીએ. તો એટલું એનું બચતનું લીકેજ કહેવાય. બચતમાંથી કેટલું મૂડીરોકાણ થાય છે? ધારો કે કોઈ એક વ્યક્તિ છે 10,000 બચાવે છે પણ એમાંથી 3,000 એ પોતાની પાસે એમ જ રાખે છે કે નહીં, અચાનક મને નાણાંની જરૂર પડી તો મારે સેલેરી તો નેક્સ્ટ મંથ થવાની છે, તો નેક્સ્ટ મંથ સેલેરી થાય એના પહેલાં મને કદાચ નાણાંની જરૂર પડે તો 7,000નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે પણ 3,000 પોતાની પાસે એમ જ રાખે છે. તો બધી બચતનું અહીંયા મૂડીરોકાણ થતું નથી. વોરંટેડ ગ્રોથ રેટ તો ત્યારે આવે કે જ્યારે બધી બચતનું મૂડીરોકાણ થાય.
પણ એ કોઈ અર્થતંત્રમાં મોટા ભાગે સંભવિત બનતું નથી. આપણે જ્યારે થિયરી અથવા તો સિદ્ધાંત આપીએ ને ત્યારે બધી સંભાવનાઓ આપણે જોવાની હોય કે ધારો કે આપણે બધી બચતનું મૂડીરોકાણ કરીએ તો, અને ધારો કે જેટલી બચત છે એમાંથી બધી બચતનું મૂડીરોકાણ ન થાય તો કેટલો આપણે આર્થિક વિકાસ કરી શકીએ. તો આ રીતે અલગ અલગ પરિસ્થિતિઓ છે કે આપણો આદર્શ કુદરતી ગ્રોથ રેટ તો શું છે કે જ્યારે આપણે પૂર્ણ રોજગારીએ સમતુલા પ્રાપ્ત કરીએ એ આદર્શ સ્થિતિ છે. પણ એ સ્થિતિ સંભવિત એટલા માટે નથી કે આપણી પાસે કેટલા સાધનો છે કે જેનાથી કેટલી બચત થઈ શકશે, એનાથી કેટલું મૂડીરોકાણ થઈ શકશે, એનાથી કેટલું રોજગારી સર્જન થઈ શકશે. આ બધું એકબીજા સાથે લિંક જોડાયેલી છે, તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમજો છો. તો આગળ જોઈએ તો આ બચતનો પણ આધાર શેના ઉપર છે? તો બચત આપણે કેટલી કરશું? તો બચતનો આધાર છે આવક ઉપર. દરેક વ્યક્તિએ 10,000ની બચત કરવાની, પણ જે પરિવાર કે જે વ્યક્તિ એવી હોય કે એની આવક જ 25,000 હોય, એનો ખર્ચ 25,000 વર્તમાન જીવન ટકાવવામાં થતો હોય તો એ બચત ક્યાંથી કરી શકે? અથવા તો એક વ્યક્તિ છે એની આવક 30,000 હોય, એ 5,000 બચાવી શકે છે, પણ એ 10,000 નથી બચાવી શકતા ભાઈ અથવા તો બેન. તો આ રીતે કેટલી આવક છે, કેટલો ખર્ચ છે, કેટલી બચત છે, એના ઉપર અર્થતંત્રનો વિકાસ આધારિત છે. હવે આગળ જોઈએ તો અર્થતંત્રના 2 ધ્યેય હોય છે. પહેલું ધ્યેય છે પૂર્ણ રોજગારીનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવું. એટલે દરેક અર્થતંત્ર એમ ઈચ્છતું હોય કે મારી પાસે જેટલા શ્રમિકો છે, મારી જેટલી પ્રજા છે, એમાંથી દરેકને રોજગાર મળે, કોઈ પણ બેરોજગાર ન હોય. મારી પાસે જેટલા મૂડીના સાધનો છે બધાનું રોકાણ થાય, બધા જ મશીનો કામ કરતા હોય, બધી જ જમીનો છે એના ઉપર કંઈક ને કંઈક વાવેતર થતું હોય, અથવા તો ખેતી થતી હોય, અથવા તો ઇન્ડસ્ટ્રી પણ બધી જમીનનો ઉપયોગ થતો હોય. તો મારી પાસે જેટલા સાધનો છે બધાને કામ મળે, એ પૂર્ણ રોજગારીનું લક્ષ્યાંક દરેક અર્થતંત્રનું ધ્યેય હોય છે. બીજું ધ્યેય હોય છે કે અર્થતંત્રને મંદી તરફ જતા રોકવું. હવે આ એક પરિસ્થિતિ હું તમને થોડીક વધારે ડિટેલમાં સમજાવું કે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આપણે જ્યારે હેરોડોમરનું ગ્રોથ મોડેલ કરીએ છીએ ત્યારે એ વિકસિત અર્થતંત્રને લાગુ પડતું હોય છે. એટલા માટે કે વિકસિત અર્થતંત્ર એવું છે કે જ્યાં મોટા ભાગે એ પ્રજાની બધી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે. બધાને પોતાનું મકાન છે, બધાને પોતાનું વાહન છે, બધાને પોતાના ઘરે ફ્રીજ છે, ટીવી છે, પોતાના બાળકોને શિક્ષણ મળે છે, બધાને દરેક વસ્તુ પોતાની દરેક જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે. હવે એ લોકો શું ખરીદશે? તો ઘણી વખત એવું થાય છે કે આ બધી માંગ છે એ સંતોષાઈ ગઈ હોય છે, એટલે નવી માંગ ઉત્પન્ન થતી ઓછી હોય છે. બીજી બાજુ વિકાસશીલ અથવા તો અલ્પ વિકસિત અર્થતંત્રમાં એવી હોય છે કે હજી ઘણા બધા લોકોની આવક વધતી હોય છે, એટલે ઘણા બધા લોકોના બાળકોને હજી શિક્ષણ લેવાનું બાકી છે, એટલે શિક્ષણની માંગ આવશે, તો સ્કૂલોની માંગ આવશે, તો સ્ટેશનરીની માંગ આવશે, તો વાહનોની માંગ આવશે. હજી ઘણા બધા લોકોના ઘરે ટેલિવિઝન નથી ફોર એક્ઝામ્પલ, તો ઘણા બધા લોકોની જેમ આવક વધશે તેમ ઘણા બધા લોકો ટીવી ખરીદશે. હજી ઘણા બધા લોકોના પાસે સ્માર્ટફોન નથી. આપણે જે અત્યારે હોમ લર્નિંગ અને ઓનલાઈન ક્લાસીસમાં ને ઘણું બધું આપણે જોયું કે ઓનલાઈન ક્લાસીસમાં ઘણા બધા લોકો શિક્ષણ મેળવી શકતા નથી, કારણ કે ઘણા લોકો પાસે લેપટોપ, કમ્પ્યુટર કે મોબાઈલ ફોન નથી હોતા, સ્માર્ટફોન. તો હજી એવા વિકસિત અર્થતંત્રો એવા હોય છે, વિકાસશીલ અર્થતંત્રો એવા હોય છે કે હજી એની ઘણી બધી માંગ સંતોષાયા વગરની હોય છે. જો એવા લોકોની એવા અર્થતંત્રમાં આવક વધે તો એ લોકોની માંગ વધે, એટલે અર્થતંત્ર મંદીમાં જો મોટા ભાગે જાય નહીં. પણ જો એ લોકોની આવક ન વધે, જે ગરીબ છે અથવા તો મધ્યમ વર્ગીય લોકો છે એ લોકોની આવક ન વધે તો અર્થતંત્ર જરૂર મંદીમાં જાય. હવે એનાથી બીજો જ કેસ છે વિકસિત અર્થતંત્રનો કે એ લોકોના બધાના ઘરે સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટર છે, એટલે ઓનલાઈન લર્નિંગમાં એ લોકોને તકલીફ નથી પડતી. આપણે એક પ્રતીક લઈએ છીએ કે સ્માર્ટફોન હોવો અથવા તો લેપટોપ હોવો, એ ધારો કે બધી જ જરૂરિયાતો સંતોષાઈ ગઈ છે, એનું સ્ટાન્ડર્ડ છે.
હજી ઘણી બધું હોઈ શકે, પણ આ એક આપણે પ્રતિકાત્મક વસ્તુ લઈ કે ધારો કે આપણે એમ સમજીએ કે સ્માર્ટફોન ઉપર જેનું બાળક ભણી શકે છે એની અન્ય જરૂરિયાતો પૂરી થઈ શકી છે, રાઈટ. તો હવે તો એ લોકોના બાળકો ભણે જ છે ઓલરેડી, તો હવે એ લોકોને નવો ફોન ક્યારે ખરીદવાનો? આવતા 3 વર્ષ કે 4 વર્ષ સુધી તો આ ફોન ચાલશે. તો એ લોકોની 3 વર્ષ કે 4 વર્ષ સુધી એ નવો ફોન નહીં જોઈએ, તો બજારમાં બધા લોકો નવા ફોનની માંગ નથી કરવાના. તો આ 3 વર્ષ સુધી વિકસિત અર્થતંત્ર છે એના અર્થતંત્રમાં મંદી આવશે, કારણ કે કોઈ બહાર ફોન લેવા નથી આવતું, તો ફોનવાળા ભાઈને આવક નથી થતી, એની આવક નથી થતી તો એનો પણ ખર્ચ નથી થતો, એટલે સાયકલ છે રિવર્સમાં ચાલે છે. પણ જ્યારે બધાના ફોન હવે થોડાક સ્લો થશે, થોડાક એમાં ડેમેજ આવશે, ત્યારે બધા ફરીથી નવા ફોન લેવા નીકળશે, ત્યારે અર્થતંત્રમાં માંગ ઊભી થશે, ફોનવાળા ભાઈને આવક વધશે, એ પોતાના બાળકો માટે બીજી કોઈક નવી વસ્તુ ખરીદશે અને આ સાયકલ પોઝિટિવ ચાલશે. તો અર્થતંત્રમાં મંદી ઊભી ન થાય એ જોવાનું વિકસિત અર્થતંત્રનું ધ્યેય હોય છે. એક સમય હતો અમેરિકા, બ્રિટન, બધા જે વિકસિત અર્થતંત્રો હોય, ઓસ્ટ્રેલિયા ધારો કે, તો ત્યાં એ પ્રશ્નો હોય કે અર્થતંત્રમાં માંગ નહીં હોય તો એનો મતલબ કે બધાની માંગ સંતોષાઈ ગઈ હોય. આપણા માટે ભારત, બાંગ્લાદેશ કે જે દક્ષિણ એશિયાના જે દેશો છે એના માટે તો કલ્પનાની બાબત છે કે બજારમાં બધાની જરૂરિયાતો સંતોષાઈ ગઈ હોય, કારણ કે આપણી ઘણી બધી જરૂરિયાતો હજી સંતોષાયેલી નથી હોતી, આખી સોસાયટીની વાત કરીએ તો. એટલે મંદી આવવાની સ્થિતિ ઊભી થતી નથી. આ રીતે અર્થતંત્રમાં મંદી ના આવે અને પૂર્ણ રોજગારી જળવાઈ રહે અને પૂર્ણ રોજગારીનું લક્ષ્યાંક પ્રાપ્ત થાય, કોઈ પણ અર્થતંત્રના 2 ધ્યેય હોય છે. આગળ જોઈએ હવે વિકાસ માટેના જરૂરી સ્ટેપ્સ કયા છે. જો અહીંયા આપણે મિક્સ ભાષા યુઝ કરીએ છીએ, સ્ટેપ્સ વગેરે, એના પગલાં કયા છે. પેલું કે વિકાસ દર આધાર રાખે છે મૂડીરોકાણ ઉપર, રાઈટ. સિમ્પલ, આર્થિક વિકાસ કરવો હોય તો મૂડીરોકાણ કેટલું થાય એના ઉપર આ ડિપેન્ડ કરે છે કે મૂડીરોકાણ વધુ તો વિકાસ વધુ. ઓકે. સેકન્ડ, હવે મૂડીરોકાણ આધાર રાખે છે બચત ઉપર. ફાઇન, બચત જેટલી કરી શકશો એટલું મૂડીરોકાણ વધારે થઈ શકશે, એટલે બચત હોવી જોઈએ પહેલા તો. બચત આધાર રાખે છે આવક ઉપર, બરાબર છે. આવક હોય તો બચત થાય, બચત હોય તો મૂડીરોકાણ થાય, અને મૂડીરોકાણ હોય તો વિકાસ દર કેટલો છે એના ઉપર આધાર રાખી શકાય. તો આ ઇન્ટરલિંકેજીસ જુઓ. પણ હવે આગળ જોઈએ તો કેટલા વિકાસ દર માટે કેટલું મૂડીરોકાણ જોઈએ, તો આપણે નક્કી કરવું પડે ભારતે કે દાખલા તરીકે અત્યારે મારો કેટલો વિકાસ દર છે, સૌથી શરૂઆત તો ત્યાં થાય. ભારત એવું ધારો કે નક્કી કરે કે મારે 5% ગ્રોથ રેટ જોઈએ, 5%, પણ ઓલરેડી એનો 6% તો છે જ, તો એને ખબર નથી. તો કહેવાનો પર્પઝ એ છે કે પહેલાં તમને કેટલો ગ્રોથ રેટ જોઈએ એના માટે અત્યારે કેટલો છે ખબર હોવી જોઈએ. તો અત્યારે 6% છે આપણું ટાર્ગેટ છે કે આપણે 9% દરે ગ્રોથ કરીએ, અથવા તો આપણે ડબલ ડિજિટમાં આપણો ગ્રોથ રેટ થાય. તમે ઇકોનોમિક્સના ન્યૂઝપેપર્સને બધા ચર્ચાઓને સાંભળતા હશો ટીવી પર, તો ખ્યાલ હશે કે ભારતનું આપણું લક્ષ્યાંક છે કે ડબલ ડિજિટના ગ્રોથ રેટને એચીવ કરવું, એટલે કે 10%. આપણે જો કોરોના ને બધું ન હોત તો આપણે ચોક્કસ એ ડબલ ડિજિટનો ગ્રોથ રેટ, આપણે ગુજરાતની વાત કરીએ તો ડબલ ડિજિટનો ગ્રોથ રેટ હોય પણ છે, તો એને અચીવ કરો. આ ભારતનું ધારો કે ટાર્ગેટ છે. અત્યારે 6% છે, આપણું લક્ષ્યાંક છે કે 10%ના દરે ગ્રોથ રેટ કરવો. ઇંગ્લેન્ડનું પણ હોઈ શકે, અમેરિકાનું પણ હોઈ શકે, કોઈ પણ વિકસિત અર્થતંત્રનું હોઈ શકે આ લક્ષ્યાંક, કે કેટલા વિકાસ દર માટે કેટલું મૂડીરોકાણ જોઈએ. અહીંયા કેઇન્સનો છે ને બેકગ્રાઉન્ડમાં ફરીથી હું તમને કહું કે કેઇન્સનો એક વખત થિયરી તમે વાંચી લેજો, અથવા તો આ જ રીતે હું તમને તમારા માટે એક લેક્ચર પોસ્ટ કરાવીશ. કેઇન્સનો નિયમ, એ કેઇન્સનો નિયમ છે કે ઉપભોગ છે એના આધારે બચત નક્કી થાય છે, અને બચતના આધારે મૂડીરોકાણ, એ ગતિવર્ધનનો નિયમ છે. જેમ ઉપભોગ ઓછો અને બચત વધારે, માંથી મૂડીરોકાણ વધારે, તો ગ્રોથ રેટનો વધારે. આ કેઇન્સનો નિયમ બેકગ્રાઉન્ડમાં જોજો. હવે આગળ જોઈએ તો કુદરતી વૃદ્ધિ દર તો આપણે પ્રાપ્ત થતો નથી. કુદરતી વૃદ્ધિ દર, નેચરલ ગ્રોથ રેટ એટલે શું એ તમે યાદ કરો.
તો કુદરતી વૃદ્ધિ દર કે જ્યાં બધા જ ઉત્પાદનના સાધનો પૂર્ણ રોજગારીએ સમતુલા મેળવી ચૂકેલા હોય છે, કુદરતી ગ્રોથ રેટ, રાઈટ, એ તમે યાદ કરી લેજો. કારણ કે જે પૂર્ણ રોજગારીએ પ્રાપ્ત થાય છે, જો બધા જ સાધનોને પૂર્ણ રોજગારી મળી ગઈ હોય તો એ કુદરતી ગ્રોથ રેટ કહી શકાય, વૃદ્ધિ દર. પણ પ્રાપ્ત થતો નથી કારણ કે લાંબા ગાળે પૂર્ણ રોજગારીએ સમતુલા પ્રાપ્ત થાય છે. કેન્સિયન ઇકોનોમિક્સનું ગ્રોથ જે મોડેલ છે ટૂંકા ગાળાનું છે, એમાં કેન્સિયન એને ખામી કહી શકાય અથવા તો ન પણ કહી શકાય. કારણ શું કે લાંબા ગાળે તો ગમે તે ફેરફાર થાય. આપણે એવું પ્લાનિંગ કરતા હોય કે આવતા 5 વર્ષમાં 50,000 લોકોને રોજગાર આપવો પડશે, રાઈટ, 50,000 લોકો આવતા 5 વર્ષમાં રોજગાર આપવો પડશે. તો 50,000નું આપણે ટાર્ગેટ રાખ્યું કે એટલો રોજગારની તકો હોવી જોઈએ. પણ ધારો કે પ્રજા એવી પસંદગી કરે, એવી લાઈફસ્ટાઈલ પસંદ કરે કે માતા પિતા ઓછા બાળકોને જન્મ આપવાના હોય, તો આવતા 5 વર્ષમાં 50ને બદલે માત્ર 35,000 લોકો જ રોજગારની શોધ કરતા હોય. તો અગેન એવું થયું કે 5 વર્ષ પછી આપણે 50,000નો આપણે રોજગારીની તકો છે, પણ કામ કરવાવાળા 35,000 છે, તો પાછું ઇમ્બેલેન્સ થઈ ગયું. તો એ પણ અસમતુલા જ કહેવાય. એટલે લાંબા ગાળે તો ઘણી બધી ફેરફાર થઈ શકે છે. કે દાખલા તરીકે આપણે ઈચ્છીએ નહીં યાદ કરવા, અમુક વસ્તુ એવી ઘટનાઓ બનતી હોય છે કે આપણે ફરી ફરી યાદ કરવી ન ગમે, છતાં આપણે જોઈએ કે COVID-19 સામે કેટલા બધા લોકોની ડેથ થઈ ગઈ, તો કેટલા બધા લોકોનું મૃત્યુ થયું. રોજગાર, એનું કામ તો એમ જ છે. કામ ઘણી વખત એવું બને છે કે કામ હોય છે પણ કામ કરવાવાળા લોકો નથી હોતા, તો એ પણ અસમતુલા કહેવાય. જ્યારે કામ કરવાવાળા લોકો હોય પણ કામ ન હોય તો એ પણ અસમતુલા કહેવાય. તો કુદરતી વૃદ્ધિ દર તો પ્રાપ્ત થતો નથી કારણ કે પૂર્ણ રોજગારી હોય એને કુદરતી વૃદ્ધિ દર કહેવાય, જે લાંબા ગાળાની ગમે તે સ્થિતિ પ્રમાણે આધારિત હોય. તો આગળ જોઈએ, કારણ કે તે લાંબા ગાળાનું વૃદ્ધિ દર છે. ટૂંકા ગાળામાં અપૂર્ણ રોજગારીએ સમતુલા મેળવવા માટે ઐચ્છિક વૃદ્ધિ માટે કેટલું મૂડીરોકાણ થવું જોઈએ. હવે આપણે નક્કી કર્યું છે કે ભારતે 9% દરે ગ્રોથ કરવો હોય તો કેટલું મૂડીરોકાણ હોવું જોઈએ. તો એના માટે શું જોઈએ કે અત્યારે ભારતની આવક કેટલી છે, કેટલી આવક છે, એમાંથી કેટલી બચત થાય છે, એમાંથી કેટલું મૂડીરોકાણ થાય છે અને એમાં કેટલો વધારો થવો જોઈએ, રાઈટ. હવે ઐચ્છિક વૃદ્ધિ માટે કેટલું મૂડીરોકાણ થવું જોઈએ, તો આપણે પહેલાં સમજવાનું કે ભારતમાં બચત કેટલી થાય છે. તો બચત કેટલી થાય છે એ જોવું હોય તો પહેલાં તો એ જોવું પડે કે ભારતની આવક કેટલી છે, ટોટલ નેશનલ ઇન્કમ, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કેટલું છે, એમાંથી કેટલું બચત થાય છે એ જોવું જોઈએ. અને પછી જો એમ લાગે કે આમાંથી આવક તો ઘણી છે પણ બચત ઓછી થાય છે, તો બચત વધારવાના પ્રયત્નો કરી શકાય. અથવા તો જો એવું હોય કે બચત તો બરાબર થાય છે પણ આવક જ ઓછી છે, તો આવક વધારવાના પ્રયત્નો કરી શકાય. પણ આ બધું ટૂંકા ગાળામાં જે થઈ શકે તે પ્રમાણે. તો આગળ જોઈએ. હવે એવી ધારણા છે કે મૂડી ઉત્પાદન ગુણોત્તર સ્થિર છે. હવે મૂડી ઉત્પાદન ગુણોત્તર એટલે શું? 500 મૂડી હોય તો ઉત્પાદન પણ 500 કરે. તો આ એક સંબંધ થયો. કેટલી મૂડીએ ઉત્પાદન કેટલું? 300 મૂડીએ પણ 500નું ઉત્પાદન થઈ શકે, 700 મૂડીએ પણ 500નું ઉત્પાદન થઈ શકે. જે પણ હોય, જે દેશની મૂડી વધારે કાર્યક્ષમ હોય એમાં ઓછી મૂડીએ વધારે ઉત્પાદન થઈ શકે. એટલે કદાચ 300ની મૂડીએ 500 ઉત્પાદન થઈ શકે. જે પણ હોય, 300 એ 500 હોય, 500 એ 500 હોય કે 700 એ 500, કોઈ પણ હોય, પણ આ બંને વચ્ચેનો જે સંબંધ છે, રેશિયો, મૂડી ઉત્પાદન ગુણોત્તર, એ સ્થિર છે એવું આપણે અહીંયા ધારણા કરીએ છીએ. એવી એનો મતલબ કે આમાં કોઈ ફેરફાર થવાનો રહેતો નથી એવું આપણે માનીએ છીએ કે ભવિષ્યમાં અત્યારે જેટલી મૂડી જોઈએ એટલી જ આવતા 10 વર્ષ પછી પણ ખપશે, જરૂર પડશે. હવે મૂડીમાં જેટલો વધારો થાય તેટલા પ્રમાણમાં ઉત્પાદનમાં વધારો થાય છે. આ આપણે જોયું. એનો મતલબ કે ધારો કે મૂડીમાં 1000 રૂપિયાનો વધારો થાય તો ઉત્પાદનમાં પણ 1000 રૂપિયાનો વધારો થાય એવું આપણે અહીંયા ધારણા કરીએ છીએ. જો મૂડી ઉત્પાદન ગુણોત્તર કેટલો હોય, ધારો કે ઓછી મૂડીએ વધારે ઉત્પાદન થઈ શકતું હોય તો ઓછી મૂડીએ વધારે ઉત્પાદન અહીંયા થાય. પણ આપણે એવું કહ્યું છે કે મૂડીમાં જેટલો વધારો થાય એના કરતાં એટલો જ આપણા ઉત્પાદનમાં પણ વધારો થશે. એટલે બંનેને સમાન ગણ્યા છે. હવે આ સિમ્બોલિક પ્રેઝન્ટેશન જોઈએ. જનરલી તમે લોકો
ઇકોનોમિક્સ બીએસસી, તમને ખ્યાલ હશે કે નોર્થના જેટલા રાજ્યો છે એમાં બીએ ઇકોનોમિક્સની પણ બીએસસી ઇકોનોમિક્સ સાયન્સ ભણાતું હોય છે. મેથેમેટિકલ એમાં ભાગ વધારે હોય છે, પણ મોટા ભાગે ઘણી વખત આપણે આર્ટ્સના વિદ્યાર્થીઓ ગાણિતિક પરિસ્થિતિથી આપણે બીક લાગતી હોય એવું બને છે, પણ એમાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે જેમાંથી આપણું ભય ઉત્પન્ન થાય. તમે અહીંયા જુઓ, મેં કઈ રીતે ગાણિતિક સિમ્બોલિક પ્રેઝન્ટેશન કર્યું છે. તો આ બધા સિમ્બોલ છે, એમાંથી આપણે કોઈ ફેરફાર થવાનો નથી. પહેલાં જુઓ, વાય ઇઝ ફંક્શન ઓફ કે. વાય એટલે આવક. એક શેના ઉપર કે છે, એના મૂડીરોકાણનો આધાર છે, રાઈટ. હવે બીજી લાઈન છે ડીવાય ડીકે. હવે ડીવાય ડીકે, ડીવાય અને ડીકે, ડી એટલે ડેલ્ટા એટલે કે વધારો. આવકમાં કેટલો વધારો થાય, મૂડીરોકાણમાં કેટલો વધારો થાય, આમાં પહેલા નીચેનો પાર્ટ છે એ બોલાતો હોય છે કે મૂડીરોકાણ ડીકે અપોન ડીવાય અપોન ડીકે એટલે કે કુલ મૂડીરોકાણમાં કેટલો વધારો થાય કે જેના કારણે વાય આવકમાં વધારો થાય, અને એના કારણે સી એટલે કે મૂડી નિર્માણ થાય, મૂડી સર્જન થાય, મૂડીરોકાણ થાય કે જે આવક અને મૂડી વચ્ચેનો સંબંધ બતાવે છે, રાઈટ. તો અહીંયા બધા સિમ્બોલથી એટલે કે પ્રતીકોથી તમે પરિચિત થાઓ. હવે જો સ્મોલ એસ અને વાય છે કેપિટલ, એટલે કે બચત છે એ વાયનો ભાગ છે. વાય એટલે કુલ ઇન્કમ, એમાંથી એક ભાગ છે એટલે નાનો સ્મોલ એસ લખ્યો છે ઇઝ ઇક્વલ ટુ એસ એટલે કે બચત. અહીંયા કેપિટલ એસ છે એટલે કે કુલ બચત છે એ આવકનો ભાગ છે, અને એ બધી રોકાણ થાય છે. આપણે ધારણા કરી હતી ને કે જેટલી બચત થાય છે બધીનું મૂડી રોકાણ થાય છે, એટલે કે એસ ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એટલે મૂડી રોકાણ થાય છે. હવે ડેલ્ટા કે, જો ઉપર ડીવાય છે, ડી કે છે. હવે ડી કે એટલે ડેલ્ટા કે, અને અહીંયા ત્રિકોણ દેખાય છે એ પણ સેમ છે. તમે ડી લખો કે ડેલ્ટા લખો, બંને ઇક્વલ થાય. એટલે કે મૂડી નિર્માણમાં મૂડી કેટલી, ટોટલ મૂડી કેટલી વધી, તો જેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું એટલી બધી મૂડી વધી. હવે 10,000નું રોકાણ થયું તો શું બધી મૂડી વધારો જ છે, ચોખ્ખો વધારો છે? તો કે ના, એમાંથી શું માઇનસ કર્યું છે? જુઓ, સિમ્બોલ આપેલો છે, એની ડેપ્રિસિએશન એટલે કે ઘસારો કયો છે કે, એટલે કે ગયા વખતે જેટલી મશીનરી છે કે ટોટલ મૂડી છે ને કંઈક ઘસારો લાગ્યો હશે ને, અમુક એક નવું મશીન રિપ્લેસ કરવું પડ્યું હશે, રિપેર કરવું પડ્યું હશે, તો ચોખ્ખું મૂડી રોકાણમાં તો એ ના આવે, તો એ ઘસારો છે એને બાદ કરવાનો. તો આ રીતે ચોખ્ખું મૂડીરોકાણ હોય એમાંથી ઘસારો બાદ કરીએ અને જે મૂડીરોકાણ વધે એમાંથી જે આવક બને. જુઓ, આપણે કુલ આવક હોય એમાંથી પહેલાં તો બચતનો ભાગ નીકળે, એ બચતમાંથી મૂડીરોકાણનો ભાગ નીકળે, મૂડીરોકાણમાંથી આપણો ઘસારો બાદ બાકી થાય. તો આ બધામાંથી ચોખ્ખું મૂડીરોકાણ કેટલું છે? જેટલું મૂડીરોકાણ હશે એટલી આવકમાં વધારો થશે. તો જુઓ, હેરોલ્ડ ડોમરનું ગ્રોથ મોડેલ આ રીતે તમે થોડુંક સિમ્પલી આગળ વધશો તો ચોક્કસ તમને સમજાઈ જશે કે આપણે એટલું ઈચ્છીએ છીએ કે દરેકને પૂર્ણ રોજગારી મળે, અર્થતંત્ર મંદી તરફ ન જાય, પણ વચ્ચે જે અમુક મૂડી એવી હશે કે જેને ઘસારો લાગ્યો હશે, બચત અટકતી હશે, તો આ થયું આપણું હેરોલ્ડ ડોમરનું ગ્રોથ મોડેલ. ડુ ઇટ યોર સેલ્ફ સ્ટુડન્ટ્સ, હું તમને હંમેશા એક કંઈક તમારી જાતે કરવા માટેનો મુદ્દો આપું છું. તો તમે આ હેરોલ્ડ ડોમર મોડેલની અથવા તો સિદ્ધાંતની સમીક્ષા કરો. સમીક્ષા કરતી વખતે શું જોવાનું હોય કે સિદ્ધાંતમાં કઈ લિમિટેશન્સ છે, મર્યાદાઓ છે, અને કયા મુદ્દા વર્તમાનમાં પણ સુસંગત અને પ્રસ્તુત છે. તમે તમારી જાતે વિચારો. તમારી વેબસાઇટ, ઘણી બધી વેબસાઇટ્સ ઉપર આ થિયરી આપેલી હોય તો થિયરી જુઓ, પણ એ ઓથેન્ટિક સોર્સ હોવા જોઈએ. એના માટેની બુક મળતી હોય તો એ પણ વાંચી શકો. બીજા અર્થશાસ્ત્રીઓ, બીજા અધ્યાપકો શું કહે છે એના પણ ચર્ચા સાંભળો. પણ આ તમે સિદ્ધાંતની સમીક્ષા જાતે કરો. આ રીતે તમે જે કોઈ પણ સોર્સમાં એટલે કે સંદર્ભમાંથી તમે આ રીતે જે પણ ક્રિટિસિઝમના મુદ્દાઓ લેતા હો કે તમારી જાતે વિચાર કરતા હોય એના ઉપર તમે જરૂરથી મારો સંપર્ક કરજો. મારું ઈમેલ આઈડી તમને ખબર હશે, નહીંતર હું ફરીથી અહીંયા આપું તમને. kruti.chhaya@baou.edu.in KRUTI.CHHAYA@baou.edu.in.
તો તમારા ઈમેલની હું રાહ જોઉં છું. આ રીતે ખરેખર એકેડેમિક ચર્ચા કરો અને આપણે આપણા ભારત દેશનો અને ઇવન એટલીસ્ટ આપણા પરિવારનો આપણે વિકાસ, આર્થિક વિકાસ કરીએ એવો આપણને કંઈક લાભ મળે. તો ત્યાં સુધી તમારો સમય ઘણો જ આનંદદાયક અને સ્વસ્થ રહે તેવી શુભકામનાઓ. થેન્ક યુ. स्वाध्यायः परमः